ભાઈ શ્રી શંકરભાઈને આ કાર્યક્રમનો દોર સોંપું છું. શંકરભાઈ. એક ભાઈ તાજો પરણીને આવેલો એટલે હવારના પોરમાં શેરડીને ભારો લાવીને આંગણાની મૈલીકુર ઘા કરે ને પછી એની પત્નીને કે તરવાર લાવો. પેલી બિચારી તાજી પરણીને આવેલી એટલે બીતી બીતી તરવાર આપે. પછી મ્યાનમાંથી તલવાર કાઢીને એક ઝાટકે શેરડીના ભારાને વાઢી નાખે ને પછી એની પત્નીને કે જોયા ભાઈડાના ઘા. ઈ એક દાડો, બે દાડા, ત્રણ દાડા, ચાર ચાર દાડા સુધી ઝાટકા માર્યા. પછી પેલી બાઈ હતી ને બાજુમાં જમાનાના કાધેલી ગંગામાન જઈને વાત કરી કે માં તમારો દીકરો આવું કરે છે. અનુભવને ઘોડીને પીજેલા માં અને માએ દીકરીને કીધું કે બેટા કાલ ભારો લઈને આવે અને પછી તારી પાસે તરવાર મંગાવે ને તો આમ કરજે. બીજા દી દી ઉગ્યો, શેરડીને ભારો લઈને આવ્યો. એ શેરડીને ભારો આંગણાની મૈલીકોર ઘા કર્યો ને એની પત્નીને હુકમ કર્યો કે તરવાર લાવો. એટલે પેલી બિચારી કમખાને બટન ટાંકતી હતી એટલે તરવાર લાવીને એના હાથની મૈલીકોર આપીને એ મ્યાનમાંથી તલવારનો જેવો ઝાટકો મારવા ગયો શેરડીને ભારાને, એ કમખાન બટન ટાંકતી હતી અને એ હોનો એક ગોદો માર્યો, તરવારને બધું હેઠું પડી ગયું. અને પછી એની પત્ની એના પતિને કીધું કે કોડા રણ મેદાનની મૈલીકોર તું જાય ને તો દુશ્મનો શેરડીને ભારાની ગોળ ઊભા ના રે, એ તો ઝચકાવે. પણ કાના બાપાની મેં જે વાત કરી ભીખુદાનભાઈ, એવા ને એવા એક કવિ મારે રામભાઈ ચારણ રણોદ સ્ટેટ, એમણે એક મને સરસ મજાની વાત કરેલી. જીવતરની મૈલીકોર ઉતારવા જેવી વાત મિત્રો. રાજાના દરબારની મૈલીકોર. એ દરબારે ચારણને પ્રશ્ન કર્યો, ચારણ મને 4 પ્રશ્નો સતાવે છે ને એનો તું મને જવાબ આપ. ચારણ કે બોલો બાપુ. તો કે ચારણ મારો પહેલો પ્રશ્ન એ છે કે માણસની બુદ્ધિ ક્યારે? બાપુ માણસની બુદ્ધિ એના મગજની મૈલીકોર. ચારણ મારો બીજો પ્રશ્ન છે કે માણસનું બળ ક્યાં રહે? કે બાપુ બળ એના બાહુની મૈલીકોર રહે. ચારણ મારો ત્રીજો પ્રશ્ન છે કે માણસની શરમ ક્યાં રહે? કે બાપુ શરમ આંખની મૈલીકોર રહે. અમારો રણોદનો રામભાઈ ગઢવી લખ્યો. ચારણ મારો છેલ્લો પ્રશ્ન છે કે માણસની જીગર ક્યાં રહે? કે બાપુ જીગર છાતીની મૈલીકોર રહે. તો કે કવિરાજ વખત આવે તો આ બધું ફરે ખરું? કે હા બાપુ વખત આવે તો ફરી જાય. એમ કઈ રીત ફરે? તો કે બાપુ મારે માંડીને વાત કરવી પડે. દિવાળીનો સપરમો દાડો, વગડાની મૈલીકોર બાપુ ગાયો ચારવા ગયો તો રાતનો પહેલો પર. એક ઘોડીસવાર આવ્યો, મારેકની વચ્ચે હું હૂતો તો આવીને એને મને જગાડ્યો. મેં એને પ્રશ્ન કર્યો ભાઈ તું કોણ છે? તે ઘોડીસવારે જવાબ આપ્યો સોમભાઈ કે હું ક્રોધ છું. હે? હા હું ક્રોધ છું. તમે ક્યાં રહો? તેને મને જવાબ આપ્યો કે હું માણસના મગજને મૈલીકોર રહું. તો કે ત્યાં તો બુદ્ધિ રહે પણ કે એ તો મેં ભાડે આપી છે. હું આવું એટલે બુદ્ધિને જતું રહેવું પડે. બાપુ રાતનો બીજો પોર થયો. વિકરાળ સ્વરૂપ, લાંબા દાંત, લાલ ઘૂમ આંખો અને વિકરાળ ચહેરા વાળો એક પુરુષ આવ્યો ને આઈને મેં એને પ્રશ્ન કર્યો કે ભાઈ તું કોણ છે? તેને મને જવાબ આપ્યો કે હું ભેં છું, ભેં. તમે ક્યાં રહો? કે હું માણસની સાથેની મૈલીકોર રહું. તો કે અહીંયા તું જીગર રહે પણ કે હું આવું એટલે જતી રહે. બાપુ રાતનો ત્રીજો પોર થયો અને રૂપરૂપના અંબાર એવો એક કામદેવ જેવો પુરુષ આવ્યો ને એને મેં પ્રશ્ન કર્યો કે તમે કોણ છો? તો કે હું વાસના છું.
તમે ક્યાં રોત કે હું માણસની આંખને મેલી કોર રહું. તું કે આંખની મેલી કોર તો શરમ રે, પણ કે હું આવું એટલે જતી રે. કામા તુરઈ ને ભયમ ને લજ્જા, વાસનાના કીડા મિત્રો જેને જેને સડવડ્યા છે ને, ત્યારે શરમે કામ નથી કર્યું. અને બાપુ છેલ્લો પોર હતો, ડગમગતો દેહ ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા. અને એક વૃદ્ધ માજી આવ્યા, બુઢા પડતે એસો કિયો ને મારો વરવો કિયો વેશ, બિના હાબો ને બિના પાણીએ મારો ધોળો કિયો કેશ. ઈ માને બાપુ મેં પ્રશ્ન કર્યો કે માં તમે કોણ છો? તી માએ મને જવાબ આપ્યો કે દીકરા, હું વૃદ્ધાવસ્થા છું. માં તમે ક્યાં રહો? તો કે બેટા હું બાહુને માયલી કોર રહું. તો કે એ તો બળ રે, પણ કે બેટા હું આવું ને એટલે બળ જતું રહે. મિત્રો વૃદ્ધાવસ્થા આંબે ને પછી કોઈના બળ કામ નથી કરતા. પણ ઘણા બધા કલાકાર મિત્રોને માણવાના છે, વખત ઓછો છે, વાતડીઓ વિગત વાડીઓ.